દેશમાં ઘણા સમયના અંતરાલ બાદ ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. તેવામાં અમદાવાદમાં ફરી એકવાર રોજિંદા સંક્રમિત દર્દીઓ નોંધાઈ રહ્યા છે. જો કે વકરી રહેલી કોરોનાની ઉપાધિ સામે આરોગ્ય વિભાગ પણ સાબદું બન્યું છે. હાલની સ્થિતિએ સાવચેતી એ જ સલામતી ખૂબ અગત્યની છે. ત્યારે ભરૂચમાં ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંલગ્ન સિવિલ હોસ્પિટલ ખાતે તકેદારીના ભાગરૂપે 5 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 100 બેડ ધરાવતો આઇસોલેશન કોવિડ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ઓક્સિજન પ્લાન્ટમાં કોઈ ક્ષતિ કે ખામી સર્જાય ત્યારે કોઈપણ દર્દીને તકલીફ ન પડે તે માટે 109 જમ્બો સિલિન્ડર બેકઅપ માટે રાખવામાં આવ્યા છે. વધુમાં 120 જેટલા વેન્ટિલેટર મશીન, બાયપેપ મશીનરી તેમજ મેડિસિન સુધીની તમામ તૈયારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે કરી દેવામાં આવી છે. આ સાથે જ રાઉન્ડ ધ ક્લોક નિષ્ણાંત તબીબો, તજજ્ઞો તેમજ પેરામેડિકલ સ્ટાફ ફરજ પર સતત હાજર રહેશે તેવું આયોજન ઘડવામાં આવ્યું છે. આમ ભરૂચ સિવિલ હોસ્પિટલ સંભવિત કોરોનાની લહેરને પહોંચી વળવા સક્ષમ બન્યું છે. ઓક્સિજન 5 ઓક્સિજન પ્લાન્ટ ઉપરાંત આપણા પાસે 109 જમ્બો સિલિન્ડર ઓક્સિજનના અત્યારે અમારી પાસે અહીંયા ઉપલબ્ધ છે. જેથી કરીને 5માંથી કોઈ પણ એક પ્લાન્ટમાં કોઈ પણ ક્ષતિ સર્જાય કે કોઈ પણ ઘટના ઘટે તો એને નાથવા માટે આપણા પાસે ઇમરજન્સી બેકઅપ પણ છે. એના ઉપરાંત બધી સાધન સામગ્રી તથા મેડિસિન્સ કે જે પૂરતા પ્રમાણમાં અત્યારે આપણી પાસે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે ઉપલબ્ધ છે. મારા પાસે સિવિલ હોસ્પિટલ પાસે અત્યારે તજજ્ઞોની ટીમ કે જેની અંદર સિનિયર રેસિડન્ટ, જુનિયર રેસિડન્ટ, કન્સલ્ટન્ટ તથા પેરામેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ એ બધા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેમની ટીમોની નિમણૂક પણ કરી દેવામાં આવેલી છે. તે ઉપરાંત એ લોકોની સેફટી માટેની પીપીઈ કિટ, માસ્ક, કેપ, ગ્લવ્સ એ બધું પણ પૂરતા પ્રમાણમાં સિવિલ હોસ્પિટલ ખાતે આજે ઉપલબ્ધ છે, જેથી કરીને આવનારી મહામારીને આપણે પૂરજોશમાં નાથી શકીએ.